જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો બપોરના વાગી ગયા છે 1:30 અને હું જાઉં છું ઓર્ડર પર. તો જો અમે અહીંયા મરીન ડ્રાઈવ થી જઈએ છીએ, તો ચલો તમને બતાવીએ કે મરીન ડ્રાઈવ નો નજારો. અને અહીંયા જોઈ લો ટાવરો જ બને છે, મોટા મોટા ઊંચા ઊંચા ટાવર. આપણા એક દર્શક જે છે આપણા યુટ્યુબ ફેમિલી વાળા, એમની ખાસ રિક્વેસ્ટ હતી કે તમે થોડુંક પાર્કિંગ બતાવો. તો જોઈ લો આ મરીન ડ્રાઈવ નું નેકલેસ વ્યૂ કે છે આજે, ક્વીન્સ ઓફ નેકલેસ. અને તમને રાતના બી ક્યારેક મોકો મળશે ને તો બતાવીશ કે કેવી લાઇટિંગ છે, જોરદાર છે. અને અહીંયા જોઈ લો ક્રિકેટ રમવાના મેદાનો બી છે, મારી પાછળ છે વાનખેડે સ્ટેડિયમ. તો ચાલો હવે અત્યારે મારે જવાનું છે વાલકેશ્વર. તો ફટાફટ વાલકેશ્વર માટે નીકળીએ. તો અહીંયાથી જ હવે ગીરગાંવ ચોપાટી પણ આવશે. તો ચાલો તમને એ પણ બતાવીએ. મુંબઈનો દરિયાની અંદરનો જે રસ્તો બન્યો છે ને એ પણ આ તમને બતાવી દઈએ. દરિયાની અંદરનો રસ્તો, જે ગાડીઓ દરિયાની અંદરથી જાય છે. અહીંયાથી હવે કોસ્ટલ રોડ ચાલુ થાય છે. તો આની અંદર આપણે બાઇક અલાઉડ નથી, ખાલી 4 વ્હીલર અને બસ જ અલાઉડ છે, એ બી બીએસટી બસ. તો આ છે કોસ્ટલ રોડ. અહીંયાથી કેટલે હાજી અલી ને બધી નીકળે છે. સીધું અહીંયાથી વરલી હાજી અલી નીકળે છે અને લગભગ 5 થી 6 કિલોમીટર અંદર દરિયાની અંદરથી રસ્તો બનાવ્યો છે મિત્રો. મને બહુ સારું થઈ ગયું તે કામ, ટાઈમ જલ્દી પહોંચી જાય ને એવું છે. નહીં તો મુંબઈની ટ્રાફિકમાં તો કોઈ તો બહુ ટેન્શન થઈ જાય છે. અને આ કોસ્ટલ રોડ ડાયરેક્ટ સી લિંક ને કનેક્ટ કરે. તમારે બાંદ્રા અંધેરી જવું હોય ને તો તમે 20 મિનિટમાં અહીંયાથી તમે અંધેરી સુધી પહોંચી જાઓ. એટલું ઝડપમાં બનાવ્યું છે. હવે જો આપણે વાતોમાં તો ગીરગાંવ ચોપાટી પહોંચી ગયા. હવે આવશે ગીરગાંવ ચોપાટી. અત્યારે શું બપોરનું છે ને ફ્રેન્ડ સાથે તડકામાં બહુ ઓછા અહીંયા બધા બહાર નીકળે. બાકી સવારના મોર્નિંગ વોક માટે તો ઘણા બધા અહીંયા સવારના મોર્નિંગ વોક કરે, કોઈ એક્સરસાઇઝ કરે. એકદમ જો ક્લીન અને નીટ મસ્ત. હવે મુંબઈ પણ હવે એકદમ મસ્ત થતું જાય છે ધીરે ધીરે. આ પાછો બીજો અંડરગ્રાઉન્ડ રોડ બને છે મિત્રો, એ ડાયરેક્ટ નરીમન પોઈન્ટ ટનલ ફૂટશે. એટલે બસ મુંબઈ હવે ડેવલપ જ થતું જશે. અમેરિકા કરતા આગળ વધવાનું છે મુંબઈ મિત્રો. તો ચાલો હવે મુંબઈ ને મને ઓલ ઓવર ઇન્ડિયા બધી જગ્યા પર હવે નવું બધું. તેરા ભારત મહાન, આય લવ માય ઇન્ડિયા. અને સિટીમાં પ્રગતિ કરે, ખૂબ પ્રગતિ કરે. તો જોઈ લો હવે અમે પહોંચી ગયા છે મફતલાલ સ્વિમિંગ પુલ. હવે જો ગીરગાંવ ચોપાટી પહોંચી ગયા. અહીંયા રેલવે સ્ટેશન પણ છે. ને ફ્રેન્ડ્સ અમે જ્યાં રહે છે ને એ તો એટલું બધું નજીક છે ને, પ્રાઇમ લોકેશન છે, બધું જ નજીક છે અમારા ઘરથી. તો જો હવે આવી ગયું ગીરગાંવ ચોપાટી. અહીંયા ગણેશ ચતુર્થીમાં મોટા મોટા ગણપતિઓ વિસર્જન થાય છે મિત્રો. આ છે ગીરગાંવ ચોપાટી. અત્યારે શું બપોરનો સમય ને તો થોડું ઓછું ટ્રાફિક હોય, અને 4 વાગ્યા પછી ફૂલ ટ્રાફિક થઈ જાય. હવે તો હમણાં ગરમી વધારે છે એટલે વધારે કોઈ નીકળતું નથી. જોઈ લો અડધા હોય. હવે શું છે ફ્રેન્ડ, બધાની સ્કૂલ કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ ને હવે બધા બહુ ઓછા નીકળે. તો આ છે ગીરગાંવ ચોપાટી. તો અહીંયા લાસ્ટ હવે ગીરગાંવ ચોપાટી એન્ડ થાય છે. હવે આપણે અહીંયાથી જશું વાલકેશ્વર. હવે આવશે વાલકેશ્વર નો એરિયો. ચાલો તમને થોડો વાલકેશ્વર નો રસ્તો પણ બતાવી દે. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયાથી છે ને વાલકેશ્વર નો રોડ ચાલુ થાય છે. અને આ છે સેલ્ફી પોઈન્ટ. એવું સેલ્ફી પોઈન્ટ બનાવ્યું છે કે તમે અહીંયા દરિયાની પાસે ઊભીને તમે બધું ફોટો વિડીયો બધું લઈ શકે. તો આ છે મુંબઈ ચોપાટી બેન્ડ સ્ટેન્ડ. હા, અહીંયા બોટ ને બધું પણ છે દરિયામાં. તો હવે જઈએ છીએ આપણે વાલકેશ્વર માટે. મુંબઈનો સૌથી મોંઘો એરિયો રહેવા માટે વાલકેશ્વર. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે હું અત્યારે પહોંચી ગઈ છું તીનબત્તી. પણ વાલકેશ્વર માટે જવા માટે નીચે છે અને આપણે જવાનું, મને અત્યારે તીનબત્તી પર કામ છે. અને બાણગંગા જવું હોય તો બાલગંગા જવું હોય ને તો નીચે છે, અને મારે અહીંયા તીનબત્તી પર જ કામ છે. તો ચાલો ફટાફટ ક્લાયન્ટને ત્યાં પહોંચી જાય. અહીંયા પણ બહુ મોટી મોટી બિલ્ડિંગો ને બધું ઘણું બધું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મારા ક્લાયન્ટનું
બિલ્ડિંગ આવી ગયું છે ને હું જાઉં છું હવે ઓર્ડર પર અને હવે ફોન સોંપી દે દિવ્યાના પપ્પાને તો એ ફોન લઈને જાય ઘરે અને હા. એમને જવાનું છે થોડું શાકભાજી લેવા માટે તો એ જાય છે શાકભાજી લેવા. તો મિત્રો હું આવ્યો છું અહીંયા શાકભાજી લેવાને. જોઈ લો અહીંયા શાકભાજી છે. તો ચાલો હવે ફટાફટ શાકભાજી લઈને પછી ઘરે જાઉં, કેમ કે મેડમે હુકમ આપ્યું છે કે શાકભાજી લેતા જજો. તો લેતા જઈએ બધું શાકભાજી આપણે. તો ફ્રેન્ડ્સ, શાક માર્કેટમાંથી હું આવી ગયો અને જોઈ લો બધું આટલું બધું લીધું છે. કાંદા, કોથમીર, મરચાં, પછી ભીંડા, ટામેટાં, પછી ચોખા પણ લઈ લીધા કેમ કે ચોખા ખતમ થઈ ગયા હતા. તો અત્યારે અડધો કિલો લાવ્યો છું એક સેમ્પલ તરીકે. પસંદ આવશે તો આપણે વધારે લઈશું. તો ચાલો હવે ફટાફટ આપણે બધું કાપી કૂપી લઈએ. જે ભીંડા વગેરે જે લાવ્યો છું એ કાપી સમારી અને ફ્રીજમાં મૂકી દો અને પછી એમનો ફોન આવશે તો આપણે એમને ફરી એકવાર લેવા પણ જશું. જોઈ લો અહીંયા ભીંડા સમારીને થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. તો ને આ બધું એમ જ રાખ્યું છે. મેડમ આવીને બધું કરશે કેમ કે એમાં દહીં બહી બધું જ છે. તો હવે મેડમની ફોનની રાહ જોઈએ અને પછી આપણે જશું એમને લેવા માટે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું બહાર. મેડમનો ફોન આવી ગયો હતો. તો ચાલો હવે ફરી એકવાર એમને જોઈએ વાલકેશ્વર લેવા માટે. જો આ રહી મારી ગાડી. તો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીને નીકળીએ. હું આવી ગયો છું વાલકેશ્વર મેડમને લેવા માટે. આ છે શારદા મંદિર અને આ જે નીચેનો રસ્તો જે જાય છે એ નેપેન્સી રોડ તરફનો છે નીચેનો, અને આ જે રસ્તો એક ઉપર જાય છે ને ફ્રેન્ડ્સ એ ફરીથી વાલકેશ્વર તીનબત્તી, એટલે આખું બધું વાલકેશ્વર જ ગણાય. નીચે નેપેન્સી રોડ છે. તો હવે ચાલો આપણે મેડમની રાહ જોઈએ. તો જોઈ લો મેડમજી આવી ગયા છે. હા એવા ચલો હવે 3:30 થઈ ગયા તો હવે આપણે નીકળીએ આપણા ઘરે હે ને. ગરમી કેટલી છે ને? બહુ ગરમી છે મિત્રો, સખત એવી ગરમી છે મુંબઈમાં. વરસાદ છાટ સવારના પડે છે અને પછી તો ગરમીનો બેહાલ માહોલ કરી નાખે છે. તો ચલો હા નીકળીએ ઘરે. ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લો ઘરે આવી ગયા અને આવતા આવતા રસ્તામાંથી લઈને આવ્યા છે સેન્ડવિચ. સેન્ડવિચ ભૂખ લાગી હતી, સવારથી નાસ્તો કરીને ગઈ હતી, પછી કાંઈ બપોરના જમ્યું હતું જ નહીં તો હવે સેન્ડવિચ લઈ આવ્યા અને પછી સાંજે ડિનર માટે બધું સાંજે બનાવશું. તો ફટાફટ હવે સેન્ડવિચ ખાઈ લઈએ ને પછી જો અહીંયા જોઈ લો અહીંયા ઝાલમુરી, બાલાજીની ઝાલમુરી. તો ચાલો ઝાલમુરી બી ઘણા સમયથી ગોતવા મળતું હતું ને પણ આજે મળી ગયું. તો ઝાલમુરી બી આપણે ટ્રાય કરી લઈશું. સેન્ડવિચ ખાઈએ, થોડી વાર આરામ કરીએ અને ઘરમાં બધું એમ જ બધી વસ્તુ અને ભર્યું ફ્રેન્ડ્સ. મિત્રો સાફ સફાઈ બી કરવાની છે. અમારા ચહેરા જોઈને તમને આમ ખબર પડી જશે કે બહાર કેવી ગરમી છે. આવીને તરત એસી જ ચાલુ કરી નાખી મેડમે, કેમ કે ઘરમાં બી એન્ટ્રી કરીને કે આમ બંધ બફારો કેમ હોય એવું જ લાગે ફીલ. તો ચાલો હવે થોડી વાર આ ઘર સાફ સફાઈ કરશું, થોડી વાર આરામ કરીશું, પછી ડિનર તો રાતના બનાવવાનું છે. બરાબર. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો. અને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરો છે જે એમ કહે છે કે તમે થોડું બહારનું પણ બતાવો, બહારનું પણ વિડીયો બનાવો, કે મુંબઈ સિટી બતાવો. તો ચાલો હવેથી અમે તો આજે મેડમે કીધું કે ચલો આપણે થોડું ઘણું બહારનું બતાવી દઈએ. કેમ કે મારે તો રોજ કામે જવાનું હોય અને મને તો અલગ અલગ જગ્યા પર રોજે જવાનું જ હોય. તો મેં એમને કીધું કે સાથે સાથે હવે આપણે બહાર નીકળીએ ને તો થોડી નવી નવી જગ્યાનો વિડીયો બી લેતા જશું ને આપણા ફ્રેન્ડ્સ ને બતાવતા જશું. આપણા ચેનલ ની અંદર બતાવતા જશું કે કઈ કઈ જગ્યા પર હું પણ કામે જાઉં છું એવી રીતના. તો ચાલો આજનો વિડીયો મેં સોચ્યું આટલો જ રાખીએ. નાના નાના વિડીયો બનાવીને તમને બી એન્જોય કરાવીએ. વિડીયો આટલો જ રાખીએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને નેક્સ્ટ વિડીયો છે આવશે ને એ રેસીપી નો આવશે, એ તો એ જોવાનું ભૂલતા નહીં કે રાતના ડિનરમાં અમે શું બનાવવાનું. બરાબર.